હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આપણે આ ગલકા લીધા છે, ડુંગળી ટમેટું ને સિંગદાણા લીધા છે, લસણ લીધું છે। ગલકા આપણે ઘરની વાડીના જ છે ને લીમડો લીધો છે વઘાર માટે। તો આપણે આવી એવા નાના નાના ગલકા હોય આપણે લેવાના ને આવી રીતે આપણે આસી એની છાલ ઉતારી દઈએ ગલકાની। આવી રીતે આપણે બધા ગલકાની અંદરથી છાલ ઉતારી દેવું, વધારે છાલ નહીં, કેમ કે એકદમ હાવ કૂણા છે ગલકા। તો આપણે ગલકાની છાલ ઉતારી દઈએ, આછી ગલકાની છાલ ઉતારવાની છે। તો આવી રીતે આપણે બધા ગલકાની છાલ ઉતારી દેવું। આપણે આગળનો અને પાછળનો ભાગ હોય એને આપણે કાઢી નાખવાનો ને આ ગલકાનું એટલું મસ્ત શાક થાય ને। બધા ગલકા સુધારી નાખ્યા ને આપણે ધોઈ નાખીએ, એની અંદર લીલવણી હોય એ નીકળી જાય ગલકાની। બધા ગલકા સુધારીને ધોઈ નાખ્યા છે। હવે આને આપણે સુધારી નાખીએ। બટેટાની ગોળે ઝીણા ઝીણા સુધાર નાખવાના, બટેટા તો મોટા હોય પણ આ થોડા ઝીણા સુધારવાના। આવી રીતે આપણે ગલકા સુધારી નાખવાનું। ચાલ ઉતારી દીધી, હવે ગલકાને સુધારી નાખીએ। આવી રીતે આપણે બધી સુધારી નાખ્યા ગલકા। અને રોટલા કે રોટલી સાથે તમે જમવામાં લઈ શકો છો। તો બધાય ગલકા સુધારાઈ ગયા છે। આપણે સિંગદાણા કૂટળી નાખીએ। સિંગદાણાથી કૂટળવાથી એનો ફ્લેવર એ સારો આવે, દેખાવ સારો આવે। લસણ કૂટળી નાખીશું। લસણ આપણે ગલકાનું શાક ભેગું લસણ સારું લાગે, થોડું વધારે નાખો તો એનો ટેસ્ટ સારો આવે। તો આપણે તેલ મૂકી દીધું છે 2 થી 3 ચમચા। તો જીરું નાખી દઈએ, હિંગ નાખી દઈએ, બધી મસાલો આપણે મિક્સ કરી દઈએ। ધાણા નાખી દીધા છે, લીમડો નાખી દઈએ, ડુંગળી નાખી દીધી। તો હવે આપણે આ એટલું બધી મિક્સ કરીને આપણે ગ્રેવીને થોડી વાર પાકવા દઈએ છીએ ધીમા ગેસ ઉપર। ટમેટા નાખી દઈએ, લસણ આપણે કૂટડ્યું તો એ નાખી દઈએ અને 1 થી 2 મિનિટ આને પાકવા દેવું, ટમેટા ને ડુંગળી લસણ। તો આપણે સિંગદાણાનો ભૂકો કર્યો તો એ નાખી દઈએ, વધારે નહીં સિંગદાણા લેવાના, ખાલી થોડાક જ લેવાના, એ તમે તમારા હિસાબથી કરી શકો। સિંગદાણા આપણે ગલકા સુધાર્યા હતા એ નાખી દઈએ। તો આને આપણે 2 થી 3 મિનિટ તેલમાં જ પાકવા દઈએ। હું આવી રીતે ગલકાને આવી રીતે પાકવા દઈએ। આપણે ઢાંકી દઈએ, થાળી ઢાંકી દીધું, એની માથે મેં પાણી 1 ગ્લાસ જેટલું નાખ્યું છે। એનેથી જો મસ્ત આમ તતડી ગયા છે ઘણા આપણા ગલકા। તો આવી રીતે આપણે ચમચો ફેરવતી રહેવાનો 1 થી 2 વાર વચ્ચે વચ્ચે। એકવાર આપણે ડીશ ઢાંકી દઈએ થાળી છે, તો તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આવી ગયું છે। મીઠું નાખી દઈએ 1 ચમચી, હળદર નાખી દઈએ 1 ચમચી, ચટણી આપણે 2 ચમચી નાખીએ, લાલ મરચું,
કાશ્મીરી મરચું નાખશું, અહીંયાથી દેખાવ સારો આવે, શાકનો ટેસ્ટ સારો આવે. ગરમ મસાલો નાખી દઈએ. પાણી નાખશું, થોડુંક જ પાણી નાખવાનું. અને આપણે 1 થી 2 મિનિટ પાકવા દઈશું, વધારે નહીં પાકવા દેવાનું, ફૂલ ગેસ ઉપર. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત શાક પાકી ગયું છે, આપણે ગલકાનું શાક.